बाजी तो फूटते हैं ना, उस हो जाए। तो हमने ध्यान नहीं दिया। उसके बाद ही एक आदमी चिल्लाया जो गोली मार दिया गया, 2 आदमी को गोली मार दिया गया। पुलिस का डीजीपी का पास 2-3 दिन रेकी करके फुल प्री प्लान मर्डर पुलिस ने इन्वेस्टिगेशन चालू किया। અત્યાર સુધી રાજનીતિમાં આપણે ઝઘડા જોયા છે, જોયું છે કે એક પાર્ટી બીજી પાર્ટી સાથે લડી રહી છે, વિવાદો કરી રહી છે, અલગ અલગ શબ્દો બોલી રહી છે, ના બોલવાના પણ શબ્દો બોલી રહી છે, પરંતુ હવે તો હદ થઈ ગઈ। એક એવો કિસ્સો સામે આવ્યો પશ્ચિમ બંગાળથી કે જેના કારણે હવે જે પશ્ચિમ બંગાળની રાજનીતિ છે તે ચરમસીમાએ પહોંચી ગઈ છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। પશ્ચિમ બંગાળમાં થોડા દિવસ પહેલા મતગણતરી કરવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભારી બહુમતીથી જીત મેળવી છે અને ત્યારબાદ જે પહેલાના જે સીએમ હતા ટીએમકે પાર્ટીના મમતા બેનર્જી, તેમના દ્વારા અલગ અલગ પ્રકારના એલિગેશન્સ લગાવવામાં આવ્યા, રાજીનામું આપવાની ના પાડી દેવામાં આવી। ઘણા બધા જે કિસ્સાઓ છે તે અત્યારે ઘણી બધી જે રાજનીતિ છે તે અત્યારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે ટીએમસીના જે કાર્યાલયો છે તેને તોડી રહ્યા છે, આગ લગાવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અમારી સરકાર આવશે તો ત્યાં આગળ શાંતિનો અનુભવ લોકોને થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ શાંતિ છે તે ડહોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવે શુભેન્દ્ર અધિકારી કે જેઓ જે પશ્ચિમ બંગાળ છે તેના સીએમની રેસમાં સૌથી આગળ હતા, તેમના પર્સનલ અસિસ્ટન્ટને ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે। 24 પરગણા મધ્યગ્રામના ચોરાયા પર જે એમના પર્સનલ અસિસ્ટન્ટ છે તેમને 10 ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે। આ સમગ્ર કિસ્સો સામે આવ્યો ગઈકાલે રાત્રે કે જેમાં જે પર્સનલ અસિસ્ટન્ટ છે તેઓ પોતાના ડ્રાઈવર સાથે જઈ રહ્યા હતા અને તે વખતે એક ગાડી અને એક મોટરસાઇકલ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો। હવે જ્યારે આ ગાડી અને મોટરસાઇકલ પીછો કરે છે ત્યારે તેમને ખબર પડી જાય છે, ગાડી ધીમે પાડે છે અને જ્યારે ગાડી ધીમે પડે છે અને એ વખતે તેમના ઉપર ફાયરિંગ કરી દેવામાં આવે છે। આ સમગ્ર ઘટના જે વ્યક્તિએ જોઈ છે તેની પણ प्रतिक्रिया सामे આવી છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। मेरा नाम सुशांत सरकार। हम रात 10-20 बजे तक स्टेट डॉग को खिला रहा था, तभी एक कुछ आवाज आया, बाजी तो फूटते हैं ना, उस आवाज आया। तो हमने ध्यान नहीं दिया। उसके बाद ही एक आदमी चिल्लाया जो गोली मार दिया गया, 2 आदमी को गोली मार दिया गया। हमने बोला कहाँ पर गोली मार दिया गया? बोला वो देखो उधर कार में पड़ा है। तो हमने जल्दी से दौड़ के आके देखा एक स्कॉर्पियो, उसके सामने ऑल्टो कार ब्लॉक किया है और कार स्कॉर्पियो के अंदर 3 आदमी, एक आदमी रो रहा था, वो डर के मारे दरजा नहीं खुल रहा था कार का। तो हमने बोला जो दरजा खोल दो, डरो मत, हम है इलाका के रहता हूँ, तुम डरो मत, दरजा खोल दो। शायद वो ड्राइवर हमको पहचानता था, इसलिए वो हमको देख के दरजा खोल दिया। तो हमने देखा एक आदमी सामने, एक आदमी पीछे पड़ा है, गोली लगा है, खून निकल रहा था, लेकिन जिंदा थे। तो हमने ड्राइवर के सीट में जो बैठे थे उनको बोला जो अभी जिंदा है, जल्दी से हॉस्पिटल लेके जाओ, इनको बचाने का कोशिश करो, हम पुलिस को कांटेक्ट करते हैं। हमने पुलिस को कांटेक्ट किया, 10 मिनट के अंदर आ गया पुलिस। ना पुलिस आके जब पूछताछ किया, जब इन्वेस्टिगेशन किया तो उधर से पता चला ये शुभेंदुदा का पीए चंद्रनाथ रॉथ जी है। 2012 में हुआ था। 2012 में एक क्रिमिनल था रामदास, और उसके चक्कर में एक अच्छा आदमी भी खून हो गया था, यही पे हुआ था और नाम आया था, गिरफ्तार भी हुआ था, टीएमसी कार्यकर्ता। ना हमको बारिश हुआ था, जल्दी कब बारिश फिर से आ जाए, इसलिए स्टेट डॉग को जल्दी खिलाने का हमारा मकसद थे।
उस समय ऐसा घटना। આ સમગ્ર ઘટના બની ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે તે હોસ્પિટલ પહોંચી ગયા હતા. શુભેન્દ્ર અધિકારી પણ ત્યાં આગળ પહોંચી ગયા હતા. તેમને મીડિયા સમક્ષ વાત કરી છે અને મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. ये प्री प्लान मर्डर है, ये हम लोग का बात नहीं है, पुलिस का डीजीपी का बात है। 2-3 दिन रेकी करके फुल प्री प्लान मर्डर पुलिस ने इन्वेस्टिगेशन चालू किया। देश का सीनियर पुलिस ऑफिसर लोग आया, हम लोग बहुत पेनफुल हार्ट में ये जो मर्मांतिक हादसा हुआ इसका निंदा करने का कोई भाषा हम लोग का पास नहीं। दिल्ली से हमारी गृह मंत्री से लेकर राष्ट्रीय अध्यक्ष से लेकर संसद जी से लेकर सबने जानकारी लिया है। केंद्रीय मंत्री डॉक्टर सुकांत मजूमदार उन्होंने 4 घंटे तक पूरा जो इंसिडेंट हुआ फैमिली का साथ पुलिस का साथ बात किया है। पार्टी की ओर से ऑनरेबल एमपी पार्टी का विशेष ज्योतिर्मय सिंह महातो जी और कम से कम 20 चुने हुए विधायक सब अपने अपने क्षेत्र छोड़कर ये जो हुआ है इसके लिए परिवार का साथ और हमारी वार्कर का साथ रहने के लिए आया है। हम लोग इंतजार करेगा। पुलिस ने कुछ ना कुछ क्लू को मिला है, पुलिस ही कार्रवाई करेगा। डीजीपी देख रहा है। एक हमारी आईपीएस हमारी लीडर भारती घोष जी ने पुलिस का जो इन्वेस्टिगेशन और बीएनएस के अंदर क्या क्या हो सकता है वो उसको बारे में जानकारी इकट्ठा करेगी। 15 साल का महाजंगल एक उफल का नतीजा है। बीजेपी सरकार जब टेकअप कर लेगा धीरे धीरे गुंडा को सफाई करने का काम शुरू हो जाएगा। थोड़ा રાજકારણમાં અત્યાર સુધી આપણે ઝઘડા જોયા છે, પરંતુ હવે જે આ પશ્ચિમ બંગાળમાં બની રહ્યું છે ક્યાંક ને ક્યાંક લોકોને ડરાવે તેવું છે. પશ્ચિમ બંગાળમાં અત્યારે એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. ઘણા બધા એવા કિસ્સાઓ પશ્ચિમ બંગાળમાંથી ભારતીય જનતા પાર્ટી જીત્યા બાદ સામે આવી રહ્યા છે. ત્યારે અહીંયા પ્રશ્ન એ જ ઊભો થાય છે કે જે પાર્ટી અહીંયા શાંતિ લાવવા માટે ગઈ હતી એ જ પાર્ટી અત્યારે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. ટીએમસી હોય, બીજેપી હોય કે બીજી અન્ય પાર્ટી હોય, લોકો પોતપોતાની સત્તાનો જ મોહ રાખીને બેઠા છે. જે આમ જનતા છે તેમનું કોઈ અત્યારે વિચારી નથી રહ્યું. તે સાફ સાફ અહીંયા પશ્ચિમ બંગાળમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે, તમારું મંતવ્ય શું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.